નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતમાં પહેલીવાર કોળી સમાજનું આભાર વિધિ સંમેલન યોજાયું। બગદાણા નવનીત હુમલા પ્રકરણમાં મોટા સમાચાર, જેમાં જયરાજ આહિરની ધરપકડ બાદ પહેલીવાર સુરતમાં કોળી સમાજનું આભાર વિધિ સંમેલન મળ્યું અને જેમાં ધારાસભ્ય તેમજ કોળી સમાજના આગેવાન હીરા સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા। કોળી સમાજના લોકો પણ આ મોટી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। વિડીયો કોલ પર નવનીત બાલદિયાએ સુરતના કોળી સમાજના લોકોનો આભાર માન્યો। નવનીતે કહ્યું કે આપણી એકતાથી જ આપણને ન્યાય મળ્યો છે। સમાજની આવી જ રીતે એકતા બનાવી રાખશો તેવી આશા રાખું છું। હીરા સોલંકી કે જે ધારાસભ્ય છે, કોળી સમાજના આગેવાન છે, તેમણે પણ ઘણા બધા નિવેદનો આપ્યા અને જે નિવેદનો ચર્ચામાં રહ્યા। તેમણે કહ્યું કે નવનીતભાઈ જે ન્યાય અપાવવાનો હતો તે ન્યાય મળી ગયો છે। હવે જે શંકા હતી તે શંકાનું સમાધાન થઈ ગયું છે। સમાજને ન્યાય મળ્યો તે માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી અને કોળી સમાજના અન્ય ધારાસભ્યો તેમજ આગેવાનોનો તેમણે આભાર માન્યો છે। હીરાભાઈ, હવે કઈ રીતે આખી આ તમારી લડત અને શું કહેશો? માયાભાઈના પુત્રની પણ ધરપકડ થઈ ગયા પછી શું હવે? કોઈ હવે લડત બાકી રહી નથી। જે ન્યાય અપાવવાનો હતો એ ન્યાય મળી ગયો છે નવનીતભાઈને, અને જે એને મનમાં શંકા હતી એ શંકાનું એને સમાધાન થઈ ગયું છે। એટલે આપના માધ્યમથી હું મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું, આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈનો આભાર માનીએ છીએ, અને કોળી સમાજ વતી એક આગેવાન વતી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે રીતે અપેક્ષા લઈને સમાજ બેઠા હતા એ પ્રમાણે કામ થયું છે। ત્યારે નવનીતભાઈને ન્યાય, હવે તો કાયદાકીય આ મેટર છે અને કાયદાકીય રીતે હવે જે કંઈ પરિણામ આવે એ પછીની વાત છે, પણ આજે જે લોકો દોષિત હતા એ દોષિતને જેલ પાછળ હવાલા કરી દીધા એ બાબતે નવનીતભાઈ અને આખો સમાજ રાજી થયો છે। એટલે આવતા દિવસોમાં આ કોઈ સમાજની લડાઈ નહોતી, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નવનીતભાઈને લાગતું હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાયના ધ્યાન ઉપર લઈ અને તપાસના ધ્યાન ઉપર લઈને જે કે પોલીસે પગલાં લીધા છે એ યોગ્ય લીધા હોય એવું લાગે છે। સાહેબ, આટલા દિવસો પછી માયાભાઈ આવીને સોશિયલ મીડિયામાં એક વાત કરી છે, જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે, થશે તે પણ સારું થશે, ને આખી જે તમે પણ વાત સાંભળી હશે, કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે, જે થશે એ પણ સારા માટે જ થશે। આ વાસ્તવિકતા છે, કેમ કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે। આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય, આગળ વધાય નહીં, અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે, થશે એ બી સારું જ થશે અને હવનું ઈશ્વર સારું કરે। સાહેબ, એક આખી સવાલ કે આજે અહીંયા સંમેલન હતું, સુરતમાં આવ્યા અને કઈ રીતનો સંદેશ? કોઈ સંમેલન નહીં, આ માત્ર ને માત્ર મારે આભાર માનવાની હતી। એક બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે, અહીંયા ભેગા થાવ। આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી, પણ હું ફરીથી આપના માધ્યમથી હું 18 વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ, સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ, ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ। થેન્ક યુ।